આજે વિશ્વ નાળિયેર દિવસ છે। રાજકોટમાં અંદાજે 20,000 નાળિયેરનું વેચાણ થાય છે। વધુ વરસાદને લીધે નાળિયેર ઓછા આવતા ભાવમાં વધારો નોંધાયો છે। સિઝનમાં અંદાજે 35,000થી વધુ નાળિયેરનું વેચાણ થતું હોય છે। રાજકોટમાંથી આજુબાજુના 17 કિલોમીટર નાળિયેર વેચાણ થાય છે। રાજકોટમાં માંગરોળ વેરાવળમાંથી નાળિયેર આવે છે। રાજકોટની નારિયેળ બજાર જે જુબેલી શાક માર્કેટની પાછળ લોટરી બજારની અંદર નારિયેળ બજાર છે, તેમાં 8 થી 10 ગાડી નારિયેળની આવક છે। આ નારિયેળ રાજકોટથી આજુબાજુની ડિસ્ટ્રિક્ટમાં બધે મોરબી, થાન, ચોટીલા, આ બાજુ ગોંડલ, પછી આપણે કાલાવાડ લોકલ શહેરમાં જાય છે। અત્યારના નારિયેળની આવક 30% છે। 100%માં તને 30% માલ આવે છે, એના હિસાબે નારિયેળમાં જરીક મોંઘા છે। નારિયેળના ભાવ ચાલે છે 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી આજે નારિયેળ વેચાણા છે હોલસેલમાં। નારિયેળ ચોમાસામાં વધારે આવે, પણ આ ફરી ચોમાસામાં પાક ઓછાના હિસાબે માલ ઓછો આવે છે।